નહીં ઊંજીને પ્રતિક તારે તને આવડે પ્રતિક જોઈ કે આવડે તો જો આપણે પાણી પાઈ દઈએ તો ચણા એ આપણા મસ્ત મસ્ત ઉગી જાય. તો નળ આવ્યા હતા એટલે આપણે બધું પાણી ભરીને હવે બધા ઝાડ ને બધું પાણી પાઈ દઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? બધાને જય માતાજી, જય માં મોગલ ને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારમાં તો જો હવારમાં તો શકલાનો અવાજ એટલો મસ્ત આવતો હોય ને ટાઢો તડકો એ હોય તો બહુ મજા આવે. ને અમારે તો જો અત્યારમાં કેટલા મસ્ત ગુલાબ ખીલી ગયા છે ને કેટલું જો અહીંયા મસ્ત ગુલાબ ખીલું છે. જો કેટલું મસ્ત, હજી અડધું જ ખીલું છે, જે આખું બપોર થાય તો આખું ખીલી જશે. ને શેણા આજે વાવા એ તો કાંઈ ઉગ્યા નથી આપણે. ને અત્યારમાં તો જો મારા બા ને પ્રતિકભાઈ બેઠા છે નવરા થઈને. જો અહીંયા પ્રતિકભાઈ ને મારા બા બેઠા છે. કાબા પ્રતિકભાઈ શું ખાય? બિસ્કિટ. તો જો અમારે પ્રતિકભાઈ અહીં બિસ્કિટ ખાય ને આમ જો કેટલા મસ્ત ચકલા આટા મારતા હોય તારે તો જો કેટલા મસ્ત ચકલા છે. ને સૂરજ શું કરી આપણે જોઈ આવીએ. સૂરજ ઉઠીને શું કામ કરે છે? શું કરો તમે અત્યારમાં? કોટ હજી પહેરી રાખો ને, હજી ઠંડી લાગે. કેમ છો બધા? બધા મજામાં? તો જો અત્યારે તો મનીષા તો વાળવા બની ઘરનું. પ્રતિકભાઈ જો આમ જોવે, આમ જો ડોકાય જો મનીષા વાળે એ ડોકાય. ઘરની સાફ સફાઈ ચાલુ છે, વાળવાનું સવારમાં. તો જો અત્યારમાં તો આ બે મસ્ત કાબેરું રમવા આવ્યું છે. પ્રતિકભાઈ ગાંઠિયા ખાય ને કાબેરું ને નાખે ચકલા ને. અત્યારમાં જો પ્રતિકભાઈ બિસ્કિટ નાખે તો જો અહીંયા કાબેરું આવ્યું સણવા. તો જો પ્રતિકભાઈ જો અત્યારમાં ગુલાબ તોડવા માંડ્યા. આખું તોડી લેવાય ભાઈ, એને તો આખું ખેરી નાખ્યું. ગુલાબ હું એને તોડતા આવડે હજી? એઠું જો બધું ખેરી નાખ્યું, બધી પાંદડી જો. તો સૂરજ હવે જાય છે વાડીએ. ક્યાં સૂરજ? બપોરે તામી નહીં આવવું પડે પાછો કે બપોરે વહી આવી. આમ જાવ ઓલો ઝાડ થયું આ સાઈડ રે પ્રતિક. ફેમિલી, સૂરજ ને મારા બા ને મારા પપ્પા ને બધા વયા ગયા છે વાડીએ. ને આપણે જો નળ આવવાથી બધું પાણી ભર્યું ને હવે અહીંયા પ્રતિકભાઈ જો નળી પકડીને બેઠી ગયા છે. તો આપણે આ બધા શેણા વાવ્યા કે તો એ બધા એમાં શેણામાં પાણી પાઈ દઈએ તો મસ્ત મસ્ત ઉગી જાય. તું પલ્લી જાય માં. તો જો આપણે પાણી પાઈ દઈએ તો શેણા એ આપણા મસ્ત મસ્ત ઉગી જાય. તો નળ આવ્યા હતા એટલે આપણે બધું પાણી ભરીને હવે બધા ઝાડ ને બધું પાણી પાઈ દઈએ. તો જો બપોરાનું ટાણું થઈ ગયું છે ને આપણે બેસી ગયા છીએ બપોરા કરવા. તો બપોરામાં છે આપણે અડદની દાળ, ગોળ, ડબલું, રોટલા ને મનીષા મળે છે ડુંગળી. ચાલો બધા બપોરા કરવા. હાલો બધા ડુંગળી ખાવા. કા તો એ ડુંગળી મળે છે મસ્ત મસ્ત. જો અડદની દાળ છે એટલે તો હવે શિયાળામાં મજા આવે. અડદની દાળ કામ ભાવે કે તને? એમ ભાવતી જ હોય. ડુંગળી દેશી ખાણું બહુ મજા આવે ત્યારે. કેમ? હાલો બધા બપોરા કરવા. તમે બપોરા કરી લઈએ છીએ. તો જો બપોરા કરીને હવે સૂરજ ઘડીક આરામ કર્યો ને હવે પાછા જાય છે વાડીએ. ને વાડીએ જાય ત્યારે સાઈ લેતા જાય છે. તો જો અહીંયા આપણે મસ્તની ચા મેગી દીધી છે બનાવવા. તો હમણાં આગળ ચા ઉકળી જશે એટલે જશે લઈને. ફાઇનલી આપણી ચા ઉકળવા માંડી છે. જો કેટલી મસ્ત ચા ઉકળવા માંડી છે, ઘાટી રગડા જેવી. કેમ કે ઘરના દૂધની ચા તો અલગ જ હોય. તો જો કેટલી મસ્ત ચા ઉકળવા માંડી છે. હવે ગયા છે વાડીએ ચા લઈને ને પૂજાબેન અમારા ક્યારને ભણીને વહી આવ્યા છે.
અત્યારે બેઠા છે લેસન કરવા. તો જો અમારે પૂજા બનાવી બેઠા લેસન કરવા ગા. તો જો આવતા રીતના લેસન કરવા બેઠી જશે ને અમારે પ્રતિકભાઈ જો આટા મારે. કેટલી મસ્ત સાંજનો સમય છે ને કેટલું મસ્ત દ્રશ્ય થઈ ગયું છે. જો કેટલું મસ્ત દ્રશ્ય આવી ગયું છે ને આવું કંઈક છે અમારા ગામડામાં. તો આવું દ્રશ્ય હોય બધું. તો જો કેટલું મસ્ત દ્રશ્ય દેખાય. કેટલો સાંજનો સમય કેટલો મસ્તનો છે. જો કેટલું મસ્ત દ્રશ્ય થઈ ગયું. આપણે વિયેવા છીએ ઘરે. હવે વડીએ કહેતા ઘરે વિયેવા ઘરે આવીને હવે તો બેઠા છીએ કારણ કે અત્યારે તો કાંઈ હોય નહીં કાંઈ. ને મનીષા તો ગાડી શીખવી એમ કે ગાડી શીખવી. હાડીમાં કેમ બેઠો? ગાડી હાંકવી તારે? હાંકવી તો ખરી પણ હાડીમાં ન બેઠું ને એમ. જો હું જા બેન જો અમારે જો આટા મારે જો અમારે પૂછી બેન ને શીખવા. પૂછી તારે ગાડી શીખવી? નહીં. પૂછીને પ્રતિક તારે? એને તો આવડે. તને આવડે પ્રતિક? જોઈ કે આવડે. તો ગાડી કાઢી શીખવાડશે. ગાડી અત્યારે પણ હાડીમાં ન બેઠો ને. હા તો આવડી જાય તો પછી અમે તમને વાત તમારી ન જવાય ને. હા, ઈ વાત છે સાચી. આવડી જાય તો કઈ વાત ન જો. જો મારા મમ્મી આવી જા દણું લઈને. જો વાત જોઈને બેઠો. બા એમ કે પ્રતિક જો બા ને જોઈને જો બા એમ કે જો કઈ નહીં બસ હવે રસોઈ બનાવવાનું કામ થઈ ગયું. કા હાલો રસોઈ બનાવી નાખો. ગાડી તો નાખી દો. તો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અને બ્લોગ ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો અને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. બાય બાય.